કા મારા કલેજાઓ પરીક્ષા આવી ગઈ છે અને તમે 1 થી 15 પાઠની પ્રસ્તાવના કરી લીધી હશે. આજે 16 થી 20 ચેપ્ટરની પ્રસ્તાવના લઈને આવ્યો છું અને બાકીની બધી MCQ છે જે ટેક્સ્ટ બુકમાં છે 1 થી 20 ચેપ્ટર વ્યાકરણની આ બધી PDF તમને 199 ની અંદર મળવાની છે. જી આ મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું, જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 YouTube ચેનલ ના તમારા બધાનો હાર્દિક સ્વાગત કરું છું. ચલો સમય બરબાદ નથી કરવાનો, ઉપયોગ કરવાનો છે ને આજે 16 થી 20 ચેપ્ટર છે એની આપણે વાત કરવાની છે. તો અહીંયા પહેલો જ પ્રશ્ન છે કે ભાઈ રામાયણના રચયિતા કોણ છે? સાહેબ આવા પ્રશ્ન હોય પણ ભાઈ આ તો છે કે ભાઈ સરળતાથી કઠિન તરફ જવું હોય તો થોડુંક પહેલા આપણને આવડવું જોઈએ. તો આમાં ખબર જ પડી જાય કે ભાઈ વાલ્મીકી છે. તમારે મને જવાબ આપવાનો છે કે વેદ વ્યાસે શું લખેલું છે. તમારે મને જવાબ આપવાનો છે કાલિદાસની કોઈ પણ એક કૃતિ ને ભાસની કોઈ પણ એક કૃતિ. આ તમારા પ્રશ્ન છે, નીચે કોમેન્ટમાં મને કહેજો, પ્રેક્ટિસ સારી હશે. રામાયણ કયા કયા કાવ્ય તરીકે પ્રસિદ્ધ છે? તો કે ભાઈ રામાયણ છે ને એને આદિ કાવ્ય કહેવાય. કયા કાવ્ય કહેવાય? આદિ કાવ્ય. હવે તમારે એક કામ કરવાનું છે, મહાકાવ્ય, ખંડ કાવ્ય ને કોઈ પણ એક મુક્તક જે આપણી ટેક્સ્ટ બુકમાં છે એના વિશેની તમારે એક મને નીચે કોમેન્ટ કરવાની છે. ચલો આગળ વધીએ. રામાયણમાં કુલ કેટલા કાંડ છે? ભાઈ આ તો તમને બધાને આવડે, 16મું ચેપ્ટર છે. રામાયણમાં કુલ કેટલા કાંડ છે? 7. ભાઈ હમણાંની એક્ઝામ ગઈ એની અંદર પૂછેલું હતું કે ભાઈ આવો જ કઈ એક રિલેટેડ પ્રશ્ન હતો. તો રામાયણ વિશેના કાંડ વિશે ને કયા કયા કાંડ છે એના નામ આપણને સાથે સાથે આવડવા જોઈએ. જેને આવડતા એ નીચે કોમેન્ટ કરતો બીજા પણ વાંચી શકે. રાવણે કોનું અપહરણ કર્યું હતું? એ સાહેબ સીતાનું હરણ કર્યું હતું. એ તો સાહેબ હવે અમને ખબર છે. ચલો હવે આગળ કીધું સીતાને બચાવવા માટે રાવણ સાથે કોણ લડ્યું? તો આપણને બધાને ખબર છે પાઠની અંદર 2 જણા વચ્ચે યુદ્ધ થાય છે. કોના કોના વચ્ચે? તો કે સાહેબ યુદ્ધ થાય છે એ રાવણ ને જટાયુ વચ્ચે યુદ્ધ થાય છે. તેની વાત જટાયુ પાસે કયા કયા આયુધ હતા? આ મહત્વની વાત છે. નખ, ચાંચ અને પાંખ, આ એમની પાસે આયુધ હતા. ભાઈ આ પાઠના પદ્યો રામાયણના કયા કાંડમાંથી મોસ્ટ આઈએમપી કહેવાય આને? કયા કાંડમાંથી લેવામાં આવ્યો છે? તો કે ભાઈ અરણ્ય કાંડમાંથી લેવામાં આવ્યો છે આવડો આ કાવ્ય, આ પાઠ. ભાઈ જટાયુ કોણ હતો? જટાયુ હતો એ એક પક્ષી હતો, બરાબર, એક ગીધ હતો. ભાઈ આ કાવ્યમાંથી શું બોધ મળે? તો કે ભાઈ અન્યાય સામે લડવું. સામે ગમે એવો વ્યક્તિ મહાન હોય પણ જો અન્યાય કરતો હોય, બાહુબલી મૂવી જોયું ને આપણે, માતાએ એને શિક્ષા આપી હતી ગમે એવું થાય તમારે કોઈ દી સત્યનો સાથ નહીં છોડવાનો, ગમે એવી પરિસ્થિતિ આવે તો ઓલી પત્નીની હારે એનો ઉભો રહ્યો, બરાબર, આખા બધા હારે વિરોધ કરી દીધો. એવી રીતે રામાયણમાં કેટલા હજાર શ્લોકો છે? તો આમાં કીધું છે 24,000. ભાઈ અષ્ટાધ્યાયી ગ્રંથના રચયિતા મોસ્ટ આઈએમપી પાણીની મુનિ, બરાબર. હવે હું એમ કહું છું પતંજલિ મુનિએ શું લખ્યું હતું ને કાત્યાયને શું લખ્યું હતું? આ 3 પ્રશ્નમાંથી એક પ્રશ્ન જોવા મળે. તો જેને પતંજલિ ને કાત્યાયને શું લખ્યું હતું ખબર છે કોમેન્ટડી કરો એટલે મને મોજડી આવે. મહાદેવ હર. અને એકવાર વિડીયોમાં લાઈક નું બટન દબાવજો ને પહેલી વાર મારા ચકુડાઓ આવી ગયા હોય તો સબસ્ક્રાઇબ નું બટન બાકી હોય તો ભાઈ દબાવજો. પાણીની પછી કયા આચાર્ય વાર્તિકો રચ્યા? લ્યો આ તો હું હજી પ્રશ્ન પૂછું ત્યાં આવી ગયું. કાત્યાયને વાર્તિક લખ્યા. ભાઈ મહાભાષ્ય ગ્રંથના રચયિતા મોસ્ટ આઈએમપી પતંજલિ. કોણ છે? પતંજલિ. તમારે કામ કરવાનું છે શુદ્રક અને દંડીની બુકનું નામ આપવાનું છે. આપણી પાઠ્યપુસ્તકમાં છે. પાણીનીએ અંદાજે કેટલા સૂત્ર રચ્યા? 4000 સૂત્ર. મહત્વની વાતો ભાઈ. મહાભાષ્ય કયા વિષયનો ગ્રંથ છે? આ તમને આવડે. મહાભાષ્ય છે વ્યાકરણ વિષયનો ગ્રંથ. પાણીની આજથી લગભગ કેટલા વર્ષ પહેલા થઈ ગયા? તો આવશે 2600 વર્ષ પહેલા. ભાઈ સ્થાનેન્તરતમઃ સૂત્રમાં કયા સિદ્ધાંતની સ્વીકૃતિ છે? મોસ્ટ આઈએમપી છે ગુરુત્વાકર્ષણ બળ. પૃથ્વી પરના અગ્નિનો સંબંધ કોની સાથે છે? પૃથ્વીનો સંબંધ અગ્નિ એટલે સૂર્યની સાથે છે. અગ્નિ ને સૂર્ય. વિદ્યાર્થીઓ કયા કૌશલ્ય કેળવવાની પ્રેરણા લેવી જોઈએ? વિદ્યાર્થીએ વિવિધ શાસ્ત્રો જાણનારી કૌશલ્યનો પ્રેરણા લેવી જોઈએ, કેળવણીની. મહાભાષ્યમાં વ્યાકરણ સિવાય કયા વિષયોના ઉલ્લેખ છે? તો ભાઈ ખગોળ, ભૂગોળ, ભૌતિક વિજ્ઞાન, સામાજિક, રાજનૈતિક, સર્વ બધા છે. ભાઈ સંસ્કૃત સાહિત્યમાં રમૂજી અને તર્ક બુદ્ધિયુક્ત પદ્યોને શું કહેવાય? એને કહેવાય મુક્તકો. મેં તમને આગળ જ કીધું કોઈ પણ એક મુક્તકનું નામ આપો. ભાઈ મુક્તકોમાં ચમત્કૃતિ પેદા કરવા શેનો ઉપયોગ થાય? શ્લેષ, સંધિ અને સમાસફેર ત્રણેયનો ઉપયોગ થાય. મુક્તકોના સંગ્રહોને કયા નામે પ્રકાશિત કરવામાં આવે છે? સુભાષિત, રત્ન, ભાંડાકાર. આની અંદર તમને કોઈ પણ વિષય હોય
એ વિષયના સુભાષિતો તમને જોવા મળે છે. સુભાષિત રત્ન ભાંડાગાર, મોટા મોટા વ્યક્તિઓ, પ્રસિદ્ધ કવિઓ આનો સહારો લે છે અને આમાંથી ઘણા બધા વ્યક્તિઓ પણ પાંડિત્યમ અનુભવે છે કરીને. પ્રસ્તુત પાઠમાં કેટલા પદ્યોનો સંગ્રહ છે? 8 પદ્યોનો સંગ્રહ છે. કયો પાઠ છે તો કેજો મને ખબર પડે. મુક્તક કેટલામાં નંબરનો પાઠ છે? મુક્તકોની રચના કેવી રીતે થઈ? જુદા જુદા કવિઓ દ્વારા સમયાંતરે રચનાઓ થઈને એવા મુક્તકો અહીંયા મૂકવામાં આવ્યા છે. ભાઈ, મુક્તકો માત્ર મનોરંજન માટે જ હોય છે? ના, તેમાં માનવીય જીવનનો ઉપદેશ પણ હોય છે. માનવીય જીવનનો ઉપદેશ દેખાય. ભાઈ, નીચેનામાંથી કયો પ્રકાર મુક્તકનો છે? પ્રહેલિકા, કૂટ શ્લોકો અને પ્રશ્નોત્તર માલા ત્રણેય છે એ આપણને આમાં જોવા મળે છે. ભાઈ, મુક્તકો દ્વારા માણસ જીવનમાં શું પ્રાપ્ત કરી શકે? સફળતા અને સુખી જીવન. ચલો આગળ વધીએ. અન્વય ફેર કરવાથી શું સર્જાય છે? અન્વય ફેર કરવાથી ચમત્કૃતિ સર્જાય છે. ખાસ યાદ રાખજો. ભાઈ, મુક્તકોની લાક્ષણિકતા શું છે? મુક્તકો તે સ્વતંત્ર અને ચમત્કારિક હોય છે. મુક્તકો સાંભળવાની, સમજવાની, વિચારવાની બધી વસ્તુ એની અંદર હોય છે. ભાઈ, સંસ્કૃત રૂપકોના નાટકોના કેટલા પ્રકાર છે? 20 પ્રકાર. પ્રહસન એ કેવા પ્રકારનો રૂપક છે? ખાસ આને યાદ કરજો, એકાંકી છે. બરાબર, આપણને એમ કે 10 અંકનું કોઈ કયો તો આપણે એ પૂછવું પડે શું છે, પણ એ પ્રહસન કેટલા પ્રકારનું છે? તો કે એકાંકી છે. ભાઈ, ભગવત ઝુકિયમ પ્રહસનના રચયિતા મોસ્ટ આઈપી આને યાદ રાખજો, બોધાયન. અને તમારે કવિ માઘની કોઈ પણ એક બુકનું નામ કોમેન્ટ કરવાની છે. સાંડિલ્ય ઘર છોડીને પહેલા શું બની જાય છે? બૌદ્ધ સાધુ બને છે. ભાઈ, પહેલા સાંડિલ્ય શા માટે બૌદ્ધ સાધુનો વેશ છોડી દે છે? કારણ કે વારંવાર ઉપદેશ કરવાનો આવતો હતો અને ભાઈ ભૂખો રહી નહોતો શકતો. સાંડિલ્ય શેમાં સૌથી વધુ રસ હતો? ઠૂસવામાં. ભાઈ, ગુરુ અને શિષ્ય ક્યાં બેસીને ભણવાનું નક્કી કરે છે? બાગ બગીચામાં. તારા બાગલા બાગ બગીચા ને પૈસા ખેરું ગાઢું. આમ છોકરા ડાન્સ. ભાઈ, સાંડિલ્યની કઈ બાબત હાસ્ય પીરસે છે? તેની બહાનાબાજી. ઓય વાઘ છે, બસાવો વાઘના મોઢામાંથી. ભાઈ, આ પાઠ પરથી બાળપણના સંસ્કારો વિશે શું જાણવા મળે છે? તેની ગંભીર અસર રહે છે. કડા એ ભાઈ સોજા બેટા વરના કોણ આ જાયગા? મિસ્ટર ગોગો. તો આયા કે ભાઈ નાનપણની અસર, વાઘ છુપાયેલો છે ઝાડવા પાછળ, એ દૂર. ભાઈ, ભગવત ઝુકિયમનો રચનાકાળ 4th સદી. અઘરું કરવું હોય તો આ પૂછો, આવ્યું તો ઓમાં ધ્યાન રાખજો. પ્રથમ શ્લોક કયા નાટકમાંથી લેવામાં આવ્યો છે? ભાઈ, કર્ણભારમાંથી લેવામાં આવ્યો છે. 20મા પાઠની વાત કરે છે. મહાકવિ કાલિદાસના કયા ગ્રંથમાંથી બીજો શ્લોક લેવાય છે? રઘુવંશ. રઘુવંશના રચયિતા. ભાઈ, કોનું મન વજ્રથી પણ કઠોર ને પુષ્પથી પણ કોમળ હોય? મહાપુરુષો. ઉત્તર રામચરિતમના રચયિતા ખાસ યાદ રાખજો, ભવભૂતિ. ભવભૂતિ. ગદ્યકાર બાણભટ્ટની રચનામાં કોના સ્વભાવની હકીકત વર્ણન છે? દુષ્ટ માણસની. મૃચ્છકટિકમ નાટ્યકાર કોણ છે? શુદ્રક. આ યાદ કરજો ખાસ. મૃચ્છકટિકમમાં કોના દિલનું દયામણું દુઃખ આલેખાયું છે? દરિદ્ર માણસનું. કયા કવિની રચનામાં સજ્જનની પ્રશંસા કરવામાં આવી છે? રવિગુપ્ત. ખાસ આવું કોઈને નહીં ખબર હોય. ભાઈ, મનુષ્ય પોતાની બુદ્ધિથી શું વિચારવું જોઈએ? સારા નરસાનો વિચાર. અને છેલ્લો, કાવ્યનું શિક્ષણ ક્યારે સફળ બની શકે? જ્યારે તેમાં સૂચિત હકીકતો જીવનનો ભાગ બને. બરાબર, જો તમને મોજ આવી હોય, જો તમને આનંદ થયો હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આપણી જે ચેનલ છે મિત્રો, આપણી ચેનલની અંદર બધા વિડીયો 1 થી 20 પાઠના અને બધું મૂકેલું છે. અને ખાસ વાત ઈ કે જો તમને એમ થાય કે સર અમારે હજી કોર્સ લેવાનો છે, બરાબર, તો 199 ની અંદર આમાં નંબર આપ્યો છે નીચે ડિસ્ક્રિપ્શનમાં, એમાંથી લઈ શકો છો, જેમાં ધોરણ 10 ની વ્યાકરણ અને ટેક્સ્ટ બુકના બધા MCQ તમને આપી દીધા છે. અને લાઈક અને મહાદેવર લખતા જાજો. બાય 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 બાય. થેન્ક યુ.